ભગવાન કેમ છે? હવે સારું છે. પડી ગયા હતા કસરત કરતા કરતા પડી ગયા હતા. બોલાતું નથી. ઘનશ્યામભાઈ વાટલિયા છે અને ઘણા ટાઈમથી પેરાલિસની તકલીફ છે. આપણે જય ભગવાન સંસ્થામાં આપણે આ દત્તક લીધેલું પરિવાર છે અને ખૂબ મહેનત કરી છે. કારણ કે પથારી વયસ હતા એને કસરત કરીને ખૂબ મહેનત કરી, પણ કસરત કરતાં કરતાં હમણાં 15 દિવસ ત્યાં પડી ગયા અને ગોળામાં ઈજા થઈ ગઈ. એનું ઓપરેશન કરાવ્યું છે. 70,000 થી 80,000નો ખર્ચો છે, પણ બધું આડાવડું કરીને બેને સેટિંગ કર્યું છે. પણ બેનની મહેનત ખૂબ છે, બહુ સેવા કરે છે. અને જો કોઈ સંસ્થા હોય એવી અને અથવા કોઈ મિત્ર મંડળ હોય, આપણે આ પરિવારને લાઈવ ડોનેશન આપવું હોય તો તમે ઘરે આવીને એને આપી શકો છો, અથવા જય ભગવાન યુવક સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરતના પ્રમુખ વિપુલભાઈ નારોલાને તમે કહી શકો છો, અથવા નીચે નંબર આપેલો છે એમાં તમે ડોનેશન આપી શકો છો. અને આ પરિવાર આપણે સંસ્થામાં તમામ દાતાશ્રી અને સભ્યોના સહયોગથી આવા 23 પરિવાર આપણે દત્તક લીધેલા છે. જય ભગવાન. હા તે વાંધો ને. હા 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 જય ભગવાન. તમે જોઈ શકો છો ઘનશ્યામભાઈની આ રીતે પોઝિશન છે. જાતે બહુ વાર લાગે ઊભા થતા. ધીમે ધીમે બેસી જાઓ. બની શકે ને તો એને પૂરાવી રાખવાના. ડોક્ટરે એવું કીધેલું છે. લઈ લો. સાયકલમાં બેહવાનું જ નહીં. કમરનું છે ને એટલે બેનનું થોડુંક માઇન્ડ જુઓ, કારણ કે કમરમાં છે ને બહુ બેહવાની ડોક્ટર ના પાડે છે. 15 દિવસ ખાલી તમે આરામ કમ્પ્લીટ કરી લેવાનો એટલે તમારે થઈ જાય. યાર ઉપાય નહીં કરવામાં. તમારે ધીમે ધીમે બધાને કહેવાય નહીં ન સારું એમ તો કઈ કહેવાય ને આપણે બધા તો કેવું પડે સારું છે એમ. આ દુખે છે આખું બધું ભાગ જ દુખે એટલે પહેલેથી આ પડ્યા પછી નહીં કે હા પેરેલિસ આવ્યો ક્યારનું? એમ નહીં, તમે આમ હાથ ઊંચો કરો એટલે આ હાથ દુખે. આ હાથ
આ દુખે કાંઈ નહીં, સારું થઈ જાય, ઉપાધિ ન કરતા. બેન જે કે ને એટલું જ કરવાનું. ડોક્ટરે છે ને એને કીધું છે હો, એટલે એટલું તમે ધ્યાન રાખજો. હાલો.